જય માતાજી, જય દ્વારકાધીશ. મોરબી ટુ સુરેન્દ્રનગર બીજા ભાગમાં આપનું સ્વાગત છે. વિડીયોમાં જોડાઈ રહેજો, વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે વિડીયોમાં મળીએ છીએ આગળ. હાઈવે બધો બહુ મોટો બની ગયો છે, એટલે કેટ સુધી કાંઈ ઉપાધિ નથી. બધી બાજુ મોટા રોડ છે, 6 લેન હાઈવે છે. અહીં બધી 3 રોડ આ બાજુ, 3 રોડ ઓલી બાજુ. આવી ગયું હાપા ગીગાનો ઓટલો. અહીંયા પ્રસાદ ચાલુ હોય. અત્યારે બહુ પબ્લિક છે ને, નકર અહીંયા બહુ માણસો હોય. હાઈવે ઉપર જ છે. ચોટીલા પહેલા આવી ગઈ. ચોટીલાના ડુંગરના દર્શન થાય છે હવે. તળાવ જેવું બનાવેલું છે. સામે છે જલારામ બાપાનું મંદિર, ચોટીલા વાળું. આપણે પહોંચી ગયા પ્રોપર ચોટીલામાં. સામે દેખાય છે ડુંગર. અહીંથી જઈએ, રસ્તો જાય છે મંદિરે જવાનો. હવે આપણે આગળ જવાનું છે. ચોટીલામાં હોટલો બધી એક નંબર, બધી મોટી મોટી હોટલ. પવન ચક્કીના બોથાલા પડ્યા, બોથાલા ઉપરનો સામાન. હા, એક ક્રેન. આવી ગયો ડોળિયા બાઉન્ડ્રી. આપણે પુલ ઉપરથી આગળ વહી ગયા હતા, પછી પાછા આગળથી ફરીને આવ્યા છે રિટર્ન પાછળ. વચ્ચે મેરડીમાનું મંદિર છે. આપણે જવાનું છે આ બાજુ સુરેન્દ્રનગર. આવી ગયો છે સિંગલ પટ્ટી રોડ, એકદમ ખરાબ રોડ, મૂડીવાળો. મૂડી પછી પાછો ડબલ પટ્ટી આવે છે, અહીંયાથી કંઈક સારો આવે રોડ. અહીંથી એકદમ ખરાબ રોડ. અહીંયા આ બાજુ સાયલા બાજુ રોડ જાય છે. એક ખાટો ગયો પડ્યો છે આમ સાયલા બાજુ. અહીંથી હવે ડબલ પટ્ટી રોડ થઈ ગયો સુરેન્દ્રનગર સુધી. અહીંયા સુધી તો બહુ ખરાબ રોડ હતો, સિંગલ પટ્ટીને હાવ ખરાબ. આપણે રિલાયન્સ ટ્રેન્ડ્સે પહોંચી ગયા છીએ. હવે અહીંયા સામાન ઉતારી દીધો છે આપણે આપણો. સુરેન્દ્રનગર ટ્રેન્ડ્સ હવે પહોંચી ગયા છીએ. હલો, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. સુરેન્દ્રનગર ટ્રેન્ડ્સ.